હેલો ગાઈઝ, વેલકમ ટુ જય કે સાથ. કેમ છો? મજામાં જ હશો? તો આપણે આજના વ્લોગની સ્ટાર્ટિંગમાં તમે જોયું જ હશે થંબનેલ. આપણે એક મારી ખાલી કોલેજની ફ્રેન્ડ છે એના ઉપર એક નાનો એવો પ્રેન્ક કરવાના છીએ. પ્રેન્ક કંઈ બહુ જાજો છે નહીં, પણ તમે જોતા રહેજો, આવશે તમને મજા કરાવવાની ગેરંટી મારી. અચ્છા, તો ચાલો આપણે શરૂઆત કરીએ આજના વ્લોગની ને આજના પ્રેન્કની. Cameron, Jakey, Sat, Musty, Hex और धमाका साथ. Like कर, share कर, subscribe कर, हम लोग में मस्ती भर. Oh 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 oh. Cameron, Jakey, Sat, Musty, Hex और धमाका साथ. Like कर, share कर, subscribe कर, हम लोग में मस्ती भर. Cameron, Jakey, Sat, Musty, Hex और धमाका साथ. Like कर, share कर, subscribe. ये है लीजिए बदतमीज तो मैं हूँ. હાલો હાલો, હા કોણ? જય બોલું. ઓહ બોલે. કેમ છે? મજામાં? મજામાં. કેમ આમ? શું કરે? અરે ભાઈ, બીજો નંબર લીધો, ઓલામાં રિચાર્જનો મારે પ્રોબ્લેમ છે ને યુઝ એન્ડ થ્રો વાળું કાર્ડ લીધું. શું કરતી હતી? તારો અવાજ કપાય છે, નેટવર્કનો ઇસ્યુ છે. હું એક મિનિટ. હેલો. હા, હવે બરાબર આવ્યો. શું કરતી હતી? અત્યારે તો બેઠી છું. હમણાં કામ કરીશ. કેમ? પૂછું ખાલી એમ જ. નવરી હે? બોલ ને. અચ્છા, કાં પછી મૂવી ન જોયું કાલ? હવે હું સુઈ ગઈ હતી. વાહ વાહ ભાઈબંધ વાહ. પેલા મદદ કરવા માટે મેસેજ કરે. તે શું કીધું મને કે ના નથી તો ઠીક છે. તો મને 2 મિનિટ જેવું બોલતું. પેલા મેં બોલતું તો પછી જ મેં તને મેસેજ કર્યો કે હું એકે હોય મૂવી તો તું મને કે. અચ્છા, એવું હતું. હું થાકી ગઈ તો બહુ હોઈ ગઈ હતી. વાહ સરસ. પેલા કીધું કે મદદ કર ને પછી સુઈ ગઈ. એક મિનિટ. અરે જય છે. હા બોલ. બર. પેલા કીધું કે મદદ કર ને પછી સુઈ ગઈ. વાહ તો લે સુઈ જ જાઉં ને થાકી ગઈ હતી હું તો હોઈ ગઈ. બરાબર. A few moments later. હવે મારે તને છે ને એક ઇમ્પોર્ટન્ટ વાત કરવાની હતી. ફ્રી છે કે નહીં? હા બોલ બોલ. હવે આપણું છે ને ભાઈ ફ્રેન્ડશિપ જાજુ નહીં ટક્યો કોલેજની કે પણ, કારણ કે તારું આમાં મને એવું લાગે મારું સાઈડ જ રોલ થાય છે બધી જગ્યાએ. કામ હોય ત્યારે જ તું મને ફોન કરે, મેસેજ કરે, એવું કંઈ. अरे कहना क्या चाहते हो? હા, એટલે મને તારે આજ પછીથી કઈ વાત કે એવું નથી કરવું એમ? હા, કારણ કે મને જ્યારે હોય ત્યારે તું કામ હોય ત્યારે જ ફોન ને મેસેજ કરે છે, બીજું તો કઈ હોય હોતું જ નથી તારામાં. કોલેજે એવું જ હોય, કોલેજે તને બીજા ફ્રેન્ડ્સ મળી જાય એટલે મન તો તું ભૂલી જ જા. એવું લાગે તને? હા. એટલે આના માટે ફોન કર્યો? હા, તો આના માટે જ ફોન કર્યો ને, એટલે પહેલા તને મેં પૂછ્યું કે તું ફ્રી છે કે નહીં. અચ્છા ઠીક. હા, એટલે આવું થાય છે. એટલે તું એમ કહેવા માંગે કે આજ પછીથી કઈ વાતચીત નહીં આપણે? दिमाग खराब हो जाएगा. मैं माँ अम्मा बहन पे आ जाऊंगा. मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा. હા, તો બીજું તો શું કહું, કારણ કે કામ હોય ત્યારે જ તું ફોન મેસેજ કરે છે, આમ તેમ બીજું ત્રીજું. પાછું ઓલા વિડીયોમાં આપણે એવું થયું યાર, એના થકી મારા વ્યવસાય કપાઈ ગયા. એક વિડીયો ડિલીટ માર્યો મેં એમાં તો. એવું છે એટલે તું એના લીધે એમ કે? હા, તો બીજું શું કરું યાર? આવી રીતના સપોર્ટ ન કર, ભાઈબંધી રીતના સપોર્ટ ન કરતા આમાં કરવું શું મારે? વાહ વાહ વાહ, સરસ. તો તારે અહીંયા કોલેજે જ્યારે હોય ત્યારે પછી અમે તો ભૂલાઈ જ જઈએ, ક્યાં અમે ઉઠતા હોય, રખડતા હોય, કઈ ખબર જ ન પડે. ઠીક. એટલે પછી મેં આવું વિચાર્યું છે કે ના, આવું એમ સાઈડ કેરેક્ટર હું ઘણીએ થાવ, પછી એક વખત થતું હોય તો પછી મને સમજાય. દર વખતે હું સાઈડ કેરેક્ટર થાવ એ મને ન ગમે. મેં કઈ કોઈ સાઈડ કેરેક્ટર નથી રાખ્યો. મને તો એવું નથી કે હું તને જો
અત્યારે મારા ઘરે મારા બેન ને મારા ભાણેજ આવ્યા છે ને, હું મોબાઈલ લઉં છું ને ખાલી રીલ્સ 2-5 મિનિટ ઈ જોઉં તો મારો પ્રશ્ન નથી ને, ઈ પણ ભાઈબંધ. જો તારે એમ સમજવું નથી ને તું એમ કહેશ કે મારો પ્રશ્ન નથી. હા પણ તો ઈ જ વાત છે ને, ઈ મારો પ્રશ્ન નથી. આ તો મને કોલેજે એવું લાગ્યું, પછી આવી રીતના કોલ મેસેજમાં એવું લાગ્યું, એટલે મેં તને કીધું ને, એટલે જ ફોન કર્યો ડાયરેક્ટ, એટલે જ પૂછ્યું મેં તને તું પેલા ફ્રી છે કે હજી નહીં. તો વેકેશન આવ્યું ને, મેં હજી સુધી કઈ એવું ઓલું નથી મૂવી જોઈએ કે કઈ ચીલ કર્યું હોય, કાંઈ એવું નથી. મારા બેન ને ભાણેજ ને આવ્યા છે ને, હું એટલી બિઝી હોઉં છું ને કે હું કઈ બહુ જોતી નથી મોબાઈલ માં. તને કહું છું તો તું એમ કહેશ કે ઈ મારો પ્રશ્ન નથી. તો હજી થયું ને વાત. સમજવાની બદલે તું એમ કહેશ કે મારો પ્રશ્ન નથી. મારો પ્રશ્ન નથી તો ઈ બધી વસ્તુ ઈ જ થયું ને. તો તારી મરજી, બીજું તો હું શું કહું હવે તને. જે છે ઈ મેં તને કીધું છે ને, પાછું ઈ બ્લેમ કરે છે હામું, કે આમ એક્સક્યુઝ કરે છે એના અલગ અલગ ટાઈપના. એમ હા, કે મારે આવું ફેમિલીનું આમ છે, આવું છે, ETC એમ. તો કઈ વાંધો નહીં, તું જેવું સમજી, બીજું શું કહું. હું જે સમજુ છું એ સાચું જ સમજુ છું ને, કે ખોટું સમજુ છું? જો સમજવું તો પડે, ક્યારેક તારે ક્યારેક મારે. વાહ વાહ ભાઈબંધ વાહ, એટલે સમજવામાં જ કાઢવાનું એમ ને. તો તું જે સમજી તારી રીતે, હું જે સમજી મારી રીતે, બસ. બરાબર, મારે જે સમજવાનું એટલે મારે મારી રીતના સમજી જ જવાનું, કે ના હવે એક્સપેક્ટેશન નહીં રાખવાની એમ. હું કઈ એવું નથી કહેતી, તું મને સામે છે એમ કહેશ કે હવે આજ પછી મેસેજ કે કોલ કાંઈ નહીં એમ. બરાબર, કઈ વાંધો નહીં, તારી મરજી. એવું છે. સારું, લ્યો બીજું તો શું હવે આમાં, મારે તો બીજું તો શું કેવું આમાં. સારું હાલો, વાંધો નહીં, બીજું હું. એ આમ સો ગાઈસ, ટેકનિકલ ઇસ્યુને કારણે મેં ફેસ રેકોર્ડ નથી કર્યું, કારણ કે એમાં થોડુંક મારા ફેસ એક્સપ્રેશન નહોતા સારા, અને થોડુંક આમ ઇમોશનલી લાગતું હતું કે ખાલી બેસ્ટ ફ્રેન્ડ ઉપર આવો પ્રેન્ક કેવી રીતના કરવો. પણ કાંઈ વાંધો નહીં, આપણે હવે એને પાછો કોલ કરીને કહેશું, ઇન્ફોર્મેશન દેશું કે આ તારા ઉપર પ્રેન્ક કર્યો હતો. બરાબર, તો જોતા રહ્યો મારી સાથે આગળ. હેલો. હા, તે સાચું માની લીધું? ના, મને તો એવું લાગે તું કઈક તારું પ્રેન્ક કરસ. તને કેમ ખબર પડી? वाह क्या सीन है. મને બધી ખબર છે તું પ્રેન્ક કરસ કે નહીં. પ્રેન્ક શું કરવાનું હોય આમાં? હજી સાચું છે એ કીધું મેં તને. ઈ જે હોય, મને એવું લાગતું તું સાચું છે કે પ્રેન્ક છે, સાચું કહી દે હવે. ના, તને શું લાગ્યું? મને તો પ્રેન્ક લાગ્યું. આવો પ્રેન્ક થોડો કરવાનો હોય. તારા ઉપર પ્રેન્ક કરવાનો, એક તો તે વિડીયો ડિલીટ માર્યો, પાછો તું તારા ઉપર હું આવો પ્રેન્ક કરું? તો મને જ ખબર હવે. એમ થોડું હાલે, તને ખબર ન હોય. આઈડિયા તો હોવો જોઈએ ને. લે, તું પેલા એમ કે છે પ્રેન્ક ને પછી કે મને ખબર નથી. લે, તઈ તો તારા વાત કરવા ઉપરથી મને એવું લાગ્યું કે પ્રેન્ક કરસ તું. તારા ઉપર પ્રેન્ક કરી શકું હું એમ? તો સાચું કેસ તું. ના, એમ નહીં. તો તારા ઉપર હું પ્રેન્ક કરી શકું એમ? એટલે અત્યારે તો મને એવું લાગ્યું કે તું કરસ કે નહીં એમ એવું. પણ ના, તું મને ઈ ક્વેશ્ચન નો આન્સર દે. તારા ઉપર હું ના તારા ઉપર પ્રેન્ક હું એમ કરી શકું? ના, કદાચ તો નો જ કર, કારણ કે આ મેં વિડીયો એકવાર તો ડિલીટ કરાવ્યો હતો ને. ओ भाई मारो मुझे मारो. તો આવો ટ્રસ્ટ તારો ખોટો હોય. તારા ઉપર પ્રેન્ક જ થાય. મને ખબર. તારા ઉપર પ્રેન્ક જ કર્યો મેં. સરસ લ્યો. જો આવો બોલે છે. ખોટો કેવો ટ્રસ્ટ તારો તોડ્યો, જોયું ને? કાઈ વાંધો નહીં, કરો તમારો પ્રેન્ક હજી. આમાં તારું નથી ફેસ આવ્યું, નથી મારું ફેસ આવ્યું. બેમાંથી એક ખાલી ના, 2 મિનિટ મારે નથી ખમવું. મારો વિડીયો લાંબો થાય છે. આમાં નથી. ચાલુ છે. હા, હજી ચાલુ જ છે હાલમાં. બસ કરો. કોકને સપન ભંગાવીશ તું, આ તો ઠીક છે. તે ફોન કરી લીધો. કોક બીજાને કર્યો હોય ને. નથી આમાં તારું ફેસ આવ્યું, નથી મારું ફેસ આવ્યું. વચ્ચે મેં વિડીયોમાં છે ને જે પ્રેન્ક ચાલતો હતો ને, એ કટ જ કરી નાખ્યો. અત્યારનું જ ખાલી શૂટ થાય છે વધારે. તો હાલો હવે એક વખત સબસ્ક્રાઇબ કરવાનું કહી દો. જય કે સાથ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ જરૂર કરજો. હા, હવે આને પરમિશન છે ને મૂકવાની?
ખીચાતી લઉં કહું પૂછી લઉં. પૂછવાનું હવે આમાં શું હોય, ખાલી રેકોર્ડિંગ જ છે, એમાં ક્યાં કઈ બહુ જાજુ છે. હા વાંધો નહીં બીજું શું હવે. સારું ચાલ ભાઈ, આ મારા નંબર નતા હો, મારા ફ્રેન્ડ ના હતા, એમાંથી હું બ્લોક કરાવી દઈશ. લાયકું મકુ આ શું લખ્યું આમ નામ કોઈ બીજા નંબર લે તો નામ તો હોય ને આમાં તો બીજું નામ આવ્યું. થઈ ગયું ને, રેડી ને? સારું ચાલો હાલો. રેડી હાલો. હાલો ભાઈ. હા. સો ગાઈઝ, આપણે પ્રેન્ક પૂરો કર્યો છે. તમને કેવો પ્રેન્ક લાગ્યો એ કોમેન્ટ જરૂરથી કરજો, અને આવા નવા પ્રેન્ક જોવા માટે અત્યારથી જ સબસ્ક્રાઇબ કરી લ્યો આપણી ચેનલને જય કે સાથ. તો ચાલો મળીએ નવા બ્લોગમાં નવી વાતો સાથે. ત્યાં સુધી બાય બાય.